નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ખુશહાલી અંતર્ગત નવતર પ્રયાસ કરવામાં આવ્યો. સરકારી હોસ્પિટલના બિછાને સારવાર લેતા બાળકોના જીવનમાં રંગપૂરી કલાત્મકતા ખીલવવામાં આવી. સારવાર લેતા બાળકોને કળા તરફ વાળવાનો આ પ્રયાસ નીરવ ઠક્કર દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલ બાળરોગ વિભાગમાં સારવાર લઈ રહેલા બાળકોના જીવનમાં ઉત્સાહનો રંગ પૂરવા માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ખુશહાલી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બાળકોને વિવિધ ચિત્રમાં રંગો પૂરવા, રસપ્રદ વાર્તા કહેવી, પપેટ સ્ટોરી ટેલિંગ જેવા પ્રયોગો કરીને તેમને મોબાઈલ સ્ક્રીનથી દૂર રાખી તેમની કલાત્મકતા ખીલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરનું કહેવું છે કે ખેલવા કૂદવાની ઉંમરે બાળકોની સારવાર ચાલતી હોવાથી તેમના માટે આ સમય કંટાળાજનક હોય છે. આ સમયમાં તેમના જીવનમાં ઉત્સાહ પૂરવા માટે અમારા દ્વારા આ પ્રોજેક્ટ ખુશહાલી શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર સકારાત્મક અભિગમ સાંપડ્યો હતો. તેમના દ્વારા આ અંગે પ્રોજેક્ટ હેડ વાચા પંડ્યાએ જણાવ્યું કે પ્રોજેક્ટ ખુશહાલીમાં અમારી ટીમ બાળકો માટે ચિત્રો, રંગ અને પાટિયું લઈને જાય છે અને બાળકો જોડે બેસીને તેમની જોડે ચિત્રકામ કરાવવામાં આવે છે. આ કાર્ય કરવામાં બાળકોએ એક અદમ્ય ઉત્સાહ બતાવ્યો છે. આ સાથે જ બાળકોને રસપ્રદ રીતે વાર્તા કહેવી, તેમને અન્ય ક્રિએટિવિટીમાં જોડવા સહિતના કાર્યો પણ કરવામાં આવે છે. આમ કરવાથી બાળકો મોબાઈલ સ્ક્રીન અને કંટાળાથી દૂર રહે છે અને તેમનું ધ્યાન સારી જગ્યાએ વળી જાય છે. એટલું જ નહીં, ટીમે બાળકોને વધારવાના કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો પણ આપી રાખ્યા છે, જેથી ગેરહાજરીમાં પણ બાળકોના માતા પિતા તેમને ક્રિએટિવ એક્ટિવિટીમાં પરોવી શકે. તેમના દ્વારા આ કાર્ય સમયાંતરે કરવામાં આવશે તેમજ તેમાં વિવિધતાનો ઉમેરો કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.